અહીં લગ્ન પ્રથાની કોઈ ગંભીરતા નથી, એ માત્ર મજાક છે. ખાસ યાદ રાખો, અહીં અગાડી 15, 16, 17, 18 વર્ષે એટલે કે ભેગા રહેવાનું શરૂ કરી દે છે છોકરા છોકરીઓ, અને ઉંમર થાય જેવી 18, 20 વર્ષની, ત્યારે એ લોકો ભેગા રહેવાનું શરૂ કરી દે છે. ખરું તો ક્યારનું કરી દીધું છે, પરંતુ બંને જણા સેક્સ એન્જોય કરીને જીવવાનું શરૂ કરી દે છે. બસ 2, 4, 5 વર્ષ પછી કદાચ એ લોકોને એવું લાગે, એમના મા બાપ કે સમાજ કે લગ્ન કરો. હા, તો એ લોકો લગ્ન કરે છે ને અહીંના 75% લગ્ન વખતે સ્ત્રીઓ પ્રેગ્નન્ટ હોય છે. કદાચ 6, 7, 8 મહિનાનું બાળક પેટમાં લઈ અને લગ્નના રજીસ્ટ્રેશન ઓફિસમાં આવે છે અને પછી રિસેપ્શનમાં હોય છે. અહીંની લગભગ 75% સ્ત્રીઓ લગ્ન વખતે પ્રેગ્નન્ટ હોય છે. હવે આ વિચાર તો ભારતમાં ક્યારેય હોય જ ન શકે. બસ એટલા માટે કહું છું કે પશ્ચિમની લગ્ન પ્રથા કે પશ્ચિમના પ્રેમ પ્રસંગો કે પશ્ચિમનું ફ્રી સેક્સ ભારતના વિચારની મર્યાદાની બહાર છે.